નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો હવે જે આપણે યુટ્યુબ ચેનલમાં આપણે જે પણ વિડીયો મૂકીએ છીએ તે વિડીયા તમને કેવા લાગે છે, કહેવાનો મતલબ એમ છે કે આપણી ચેનલમાં તમને શું સારી એવી ઇન્ફોર્મેશન મળે છે કે નહીં। જો તમને એવું લાગે કે ઇન્ફોર્મેશન તમને યોગ્ય નથી લાગતી, કહેવાનો મતલબ એમ કે તમને બધી પૂરી માહિતી મળતી નથી, તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। કંઈ પણ મૂંઝવણ હોય તો તમે વિડીયોમાં તમને કોઈ પ્રોબ્લેમ થાય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમારા પ્રશ્નનો જે નિકાલ છે તે આપણે વિડીયોના મારફતથી લાવીશું। તો આજનો આપણા વિડીયોનો ટૉપિક છે કે જે ઈ નિર્માણ કાર્ડ, બીજા નામ કહેવાય છે શ્રમયોગી કાર્ડ, જે બાંધકામ શ્રમયોગી બોર્ડ દ્વારા જે ઈ નિર્માણ કાર્ડ જે હોય છે, ઈ નિર્માણ કાર્ડથી જે તમને લાભો મળે છે તે કેવા લાભો અને કયા કયા લાભો મળી શકે છે। જે ઈ નિર્માણ કાર્ડ છે તેમાંથી તમને ઘણી બધી એવી યોજનાઓ છે તેનો લાભ તમને મળી શકે છે। તો હવે આ યોજનાઓ કઈ છે, તેનું ફોર્મ કેવી રીતે ભરવાનું, તમારે ફોર્મ ઓનલાઈન ભરવાનું કે ઓફલાઈન ભરવાનું, તેમજ તે બધી જ યોજનાઓની માહિતી આજના વિડીયોમાં આપીશું। વિડીયો થોડો લોંગ પણ થઈ શકે છે, સ્કીપ ના કરતા। તમે સ્કીપ કરશો તમને બધી જ માહિતી નહીં મળે। મેં તમને ગયા વિડીયોમાં પણ જણાવ્યું હતું, તમે જો ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે કાઢવું તેમજ એમાં કયા કયા લોકો ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકે તે વિશે સંપૂર્ણ જાણકારી આપતો વિડીયો આપણે ઓલરેડી ગઈકાલે મૂકી દીધો હતો, તો તે વિડીયો તમે જોઈ લેજો। અને મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કારણ કે આપણે સ્કોલરશિપ રિલેટેડ બધી જ માહિતી ચેનલમાં મૂકીએ છીએ। અને વિડીયોને લાઇક કરી દેજો અને આપણો એક વોટ્સઅપ ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો। તેની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ બોક્સમાં પિન કરેલી મળી જશે। તો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો તમારે પણ આ બધી યોજનાઓની માહિતી મેળવવા માટે તમારે શું કરવાનું છે, ગૂગલમાં જઈને તમારે સન્માન પોર્ટલ તેવું સર્ચ કરવાનું છે। તમે સન્માન સર્ચ કરશો એટલે આપોઆપ વેબસાઇટ છે તમને બધી જ મળી જશે। ત્યાર પછી આ પ્રકારનું જે પોર્ટલ ઓપન થાય છે। હવે મિત્રો, તમે આ જોઈ શકો છો, તમારે સ્કીમની માહિતી મેળવવા માટે શું કરવાનું છે, અહીંયા તમને 3 લાઇન જોવા મળે છે, જે વ્હાઇટ કલરની 3 લાઇન જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારના તમને ઓપ્શન જોવા મળે છે। હવે તેમાંથી જો તમે બાંધકામ શ્રમયોગી તરીકે ફોર્મ ભરાવ્યું હોય, ઈ નિર્માણ કાર્ડ તમારા જોડે હોય તો તમારે બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર વેલફેર બોર્ડ, જે આ બીજા નંબરનો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તેમાં પણ સ્કીમો તમને જણાવું છું કઈ કઈ છે, અને જે ગુજરાત લેબર વેલફેર બોર્ડમાં એટલે કે જે કારખાનાઓમાં કામ કરતા હોય છે જે લોકો, તેમને પણ અલગ અલગ સ્કીમો છે, તો તેમની પણ માહિતી આપું છું। તો આપણે સૌપ્રથમ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર બોર્ડ એટલે કે જેમને જોડે ઈ નિર્માણ કાર્ડ છે તે વિશે આપણે વાત કરીએ તો તેમને કઈ કઈ યોજનાનો લાભ મળી શકે છે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો જે સૌપ્રથમ શિક્ષણ સહાય અથવા PhD યોજના। ખાસ મિત્રો, જે હું તમને સ્કોલરશિપ અંગેની વાત કરું છું તે આ સ્કોલરશિપ છે, જેનું નામ છે શિક્ષણ સહાય। એ શિક્ષણ સહાય યોજના અથવા PhD યોજના એટલે કે જે શિક્ષણ સહાયમાં જે કોલેજ સુધીનો અભ્યાસ કરતા હોય, ધોરણ 1થી માંડીને કોલેજ સુધી, અને કોલેજ પછી જે PhD કરે છે તે માટે પણ આ યોજના છે। તો હવે આ વિશે થોડી મેં તમને ડીપમાં માહિતી આપી દીધી હતી, હાલ પણ થોડી આપી દઉં છું કે શિક્ષણ સહાય યોજના છે તેમાં કોણ એપ્લાય કરી શકે, તો જેમના જોડે ઈ નિર્માણ કાર્ડ હોય તેવા તમામ વાલીઓના જે વિદ્યાર્થી હોય છે, જે ઈ નિર્માણ કાર્ડ ધરાવતા હોય તેમને આ સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર થાય છે। તો હવે અહીંયા લખેલું છે ધોરણ 1થી ધોરણ 5, ધોરણ 6થી 8, ત્યાર પછી ધોરણ 9થી ધોરણ 10, અહીં તમે જોઈ શકો છો બધા જ ધોરણોને આ સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે। સ્નાતક પછી BA BCom કરો છો તેમાં પણ મળવાપાત્ર થાય છે। આ વિશે આપણે ડીપમાં ચર્ચા કરતા નથી, કારણ કે વિડીયો ઘણો લોંગ થઈ જાય છે। આ વિશે મેં તમને ઓલરેડી માહિતી આપી દીધી છે, તો તમે વિડીયો જોઈ લેજો। આપણે ગઈકાલે વિડીયો મૂક્યો હતો, ગઈકાલે વિડીયો મૂક્યો હતો, તો એ તમે જોઈ શકો છો આ શિક્ષણ સહાય। ત્યાર પછી બીજા નંબરની યોજના છે પ્રસૂતિ સહાય યોજના। પ્રસૂતિ પહેલાં એટલે કે જે માતાઓ હોય છે તેમની એ લખેલું છે કે જે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા મહિલા બાંધકામ જે મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા એટલે કે જેમને ધારો કે મહિલાનું ઈ નિર્માણ કાર્ડ છે તેમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે। અને જો મહિલાના પતિનું ઈ નિર્માણ કાર્ડ હોય તો મહિલાને પણ જે યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે। આમાં યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા શું હોવી જોઈએ, તો
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના નોંધાયેલ બાંધકામ શ્રમિકોને યોજના લાભ મળવા છે. એટલે કહેવાનો મતલબ કે ઈ નિર્માણ કાર્ડ હોવું જરૂરી છે. ત્યાર પછી નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિક પ્રથમ 2 પ્રસૂતિ માટે આર્થિક સહાય તથા નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્નીને પ્રથમ 2 પ્રસૂતિ માટે આર્થિક સહાય મળે છે. એટલે કે જો ઈ નિર્માણ કાર્ડ મહિલાનું હોય તો તેને પણ 2 પ્રસૂતિ માટે સહાય મળે છે પ્રસૂતિ પહેલાં, અને જો એના પતિનું હોય તો પણ તેને સહાય મળવાપાત્ર થાય છે. સહાયની રકમમાં લખેલી છે કે નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્નીને પ્રથમ 2 પ્રસૂતિ માટે ₹6,000ની આર્થિક સહાય તથા નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને ₹37,500ની સહાય મળવાપાત્ર થાય છે. એટલે કે જો ઈ કાર્ડ છે તે મહિલાના નામના હોય તો એ 37,500ની સહાય લખેલી છે, અને શ્રમિકની જો પત્નીની પ્રથમ 2 પ્રસૂતિ એટલે કે જે ઈ નિર્માણ કાર્ડ જો તેના પતિના નામનું હોય અને જે પત્નીનું ફોર્મ ભરાવવું હોય તો તેને 6,000ની સહાય મળવાપાત્ર થાય છે પ્રસૂતિ પહેલાં. આ બધી ફોર્મની માહિતી છે. તો આ ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું હોય છે. બધા જ ફોર્મ ઓનલાઈન ભરવાના હોય છે. ત્યારબાદ તમે જોઈ શકો છો તબીબી સહાય યોજના, ત્યાર પછી અંત્યેષ્ટિ સહાય યોજના, આ બધી યોજનાઓ છે. ત્યાર પછી જીવન જ્યોત વીમા યોજના, જે વીમા યોજના છે તે વ્યવસાયિક રોગોમાં સહાય યોજના. એટલે કે આ યોજનાઓ છે તેમાં જે બાંધકામ શ્રમિક તરીકે મજૂરી કામ કરતા હોય અને તેમાં તેમને કંઈ પણ જાતનો રોગ હોય તો કઈ પણ જાતની બીમારી હોય કહેવાનો મતલબ, તો તેમને સહાય મળવાપાત્ર થાય છે. ત્યાર પછી આવાસ યોજના છે, અકસ્માત મૃત્યુ સહાય, તબીબી સહાય યોજના, હોસ્ટેલ સહાય, આ પ્રસિદ્ધ સહાય યોજના અને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના. આ પણ 2 યોજનાઓ છે. એટલે કે જે કન્યા કેળવણી યોજના છે તે પ્રસિદ્ધ સહાય યોજના અને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના બંનેમાં આવી જાય છે. ત્યાર પછી હાઉસિંગ સબસિડી યોજના, હોસ્ટેલ સહાય પણ છે અહીંયા લખેલું છે. હવે આપણે આ વાત થઈ ઈ નિર્માણ કાર્ડની જે યોજનાઓ છે તે અંગેની. હવે વાત કરીએ મિત્રો આપણે જેમના જોડે જેઓ લોકો કારખાનામાં કામ કરતા હોય અને જે યુએએન નંબર હોય, ફંડ અહીંયા લખેલું છે કે સૌપ્રથમ તો પ્રસૂતિ સહાય અને બેટી પ્રોત્સાહન યોજના. એટલે કે અમુક એવું થતું હોય છે કે જે અહીંયા આપણે પ્રસૂતિ સહાય બેટી પ્રોત્સાહન યોજના વિશે થોડી માહિતી લઈએ કે પ્રસૂતિ સમયગાળા દરમિયાન હેલ્થ ચેકઅપ, દવાઓ તથા પૌષ્ટિક આહાર વગેરે પાછળ થતા ખર્ચને પહોંચી વળવા માટે આર્થિક સહાય છે. આ પ્રસૂતિ સહાય યોજના છે. એટલે કે પ્રસૂતિ થાય છે ત્યાર પછી આ યોજનાનો તમને લાભ મળવાપાત્ર થાય છે. પ્રસૂતિ જ્યારે થાય છે તે તારીખથી માંડીને 1 વર્ષની અંદર તમારે આ અરજી કરવાની રહેશે. એ તમે જોઈ શકો છો. ડોક્યુમેન્ટની પણ વાત કરી છે. હવે મિત્રો આ પ્રસૂતિ સહાય યોજના. ત્યાર પછી વાત કરીએ લેપટોપ ખરીદી સહાય યોજના. હવે મિત્રો ખાસ વાત લેપટોપ છે તે કોને મળશે? વિદ્યાર્થીને મળશે જ. આપણે લેપટોપ ખરીદી સહાય યોજના વિશે થોડી ડીપમાં ચર્ચા કરીએ તો ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા અને ઓલ ઓવર 70 કે તેથી વધુ જો તેમણે ટકાવારી મેળવેલ હોય, જો વિદ્યાર્થીએ 70 અથવા 70 વધુ ટકાવારી મેળવેલ હોય તે વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. એટલે કે આ વર્ષે 2024ની અંદર બોર્ડની પરીક્ષામાં તમે 70 અથવા 70 કરતાં વધુ ટકાવારી મેળવી હોય તમને છે લેપટોપ ખરીદી સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થશે. પરંતુ કયા વિદ્યાર્થીને? તો કે પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની લેપટોપની કિંમત મર્યાદા 50,000 ધ્યાને લઈ તેના 50% રકમ અથવા ₹25,000 આ બેમાંથી જે ઓછી રકમ હોય તે આપવામાં આવશે. એટલે કે જો વિદ્યાર્થીએ 50,000નું લેપટોપ ખરીદ્યું હોય તો તેની 50% રકમ તેને સહાય આપવામાં આવે છે. ધારો કે 50,000 તેને લેપટોપ ખરીદ્યું તો તેને 25,000ની સહાય મળે છે મિત્રો. તો ધારો કે તમે 25,000નું લેપટોપ ખરીદ્યું તો તમને તેના 50% સહાય મળે છે. એટલે કે 12,500 સહાય મળે છે. તમે જેટલી પણ ખરીદી કરો છો તેના 50% તમને સહાય મળવાપાત્ર થાય છે. ત્યાર પછી જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીનો છેલ્લા 1 વર્ષથી લેબર વેલફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેના બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. એટલે કે અમુક પીએફ ભરે છે. તમે જે કંપનીમાં કામ કરો છો, જે વિદ્યાર્થીઓ વાલી કંપનીમાં કામ કરતા હોય, કારખાનામાં કામ કરતા હોય અને તેઓ પીએફ ભરતા હોય તો તેમના જોડે નંબર પણ હોય છે. તે નંબરથી આ ફોર્મ ભરાતું હોય છે. એટલે કે જેમના જોડે ઈ નિર્માણ કાર્ડ છે એ ફોર્મ ભરી શકતું નથી, પરંતુ જે વેલફેર બોર્ડ કચેરીમાં જે પીએફ ભરતા હોય અને જે કારખાનામાં કામ કરતા હોય જેના વાલીઓ તેઓ આ ફોર્મ ભરી શકે છે. લેપટોપ છે વિદ્યાર્થીના નામે જ ખરીદી કરેલું હોવું જોઈએ. અહીંયા બીજું લખેલું છે કે જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષે લેપટોપ ખરીદી કરી શકાય છે. એટલે કે 6 મહિનાની અંદર તમારે આ ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર પછી આપણે બીજી યોજનાની વાત કરીએ શ્રમયોગી સાયકલ સબસિડી યોજના. એટલે કે જેના વાલી દૂર કામ કરવા જતા હોય છે, કોઈ કારખાના કંપનીમાં તેમના ઘરેથી દૂર જતા હોય કામ કરવા, ધારો કે 5-6 કિલોમીટર, તો તેમને સાયકલ સહાય યોજના આપવામાં આવે છે. એટલે કે શ્રમયોગી સાયકલ સબસિડી સહાય યોજના આપે છે. એટલે કે તેના જે પૂરી સહાય આપવામાં આવતી, મતલબ કે કહેવાનો મતલબ કે તમે જે પણ ખરીદી કરો છો સાયકલની તેની અડધી કિંમત તમને આપવામાં આવે છે. ત્યાર પછી મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના. એટલે કે જે મહિલા છે
શ્રમયોગી તરીકે છે તો તેના લગ્ન થતા હોય છે ત્યારે તેને લગ્ન સહાય આપવામાં આવે છે. ત્યાર પછી અકસ્માત મૃત્યુ સહાય યોજના, આ બધી તમને યોજના વિશે થોડી ખ્યાલ હશે. અકસ્માત સહાય યોજના, ત્યાર પછી હોમ લોન વ્યાજ સહાય યોજના છે, ટાઉન યોજના, સંપૂર્ણ તબીબી મેં તમને આગળ કીધું એમ. અને ત્યાર પછી ઉચ્ચતર શિક્ષણ સહાય યોજના. તો ઉચ્ચતરમાં શું છે કે ધોરણ 2024માં ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં તમે 70 કે 70% વધુમાં જે ટકાવારી મેળવી હોય તો તેમને જો તેઓ MBBSમાં પ્રવેશ મેળવે છે તો તેમને ₹20,000 તથા અન્ય કોઈપણ સ્નાતક કક્ષામાં તેઓ પ્રવેશ મેળવે છે તેમને 10,000ની સહાય મળવાપાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ બીજી શૈક્ષણિક પુરસ્કાર યોજના. ધોરણ 12 શૈક્ષણિક પુરસ્કાર યોજનામાં શું છે કે 2024માં ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ જેમણે 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવવાના વિદ્યાર્થીને ₹5,000નો પુરસ્કાર આપવામાં આવે છે. આ કયા વિદ્યાર્થીઓ કે જેમના વાલીઓ છે તે કારખાનામાં કામ કરતા હોય તેમના માટે છે. ઈ નિર્માણ કાર્ડ હશે તો આ ફોર્મ ભરાતું નથી. ત્યાર પછી ધોરણ 10 શૈક્ષણિક પુરસ્કાર એ જ રીતે છે. શૈક્ષણિક પુરસ્કાર ધોરણ 10 જેવી રીતે 12માં હતો તે 2500ની સહાય મળે છે ધોરણ 10ની અંદર. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મોબાઈલ મેડિકલ વાન. આમાં થોડી આપણે ચર્ચા કરીએ તો મોબાઈલ મેડિકલ વાનમાં એ માહિતી આપેલી નથી. તો મિત્રો આ હતી બધી જ યોજનાઓની માહિતી. તો આશા રાખું છું તમને આ ઇન્ફોર્મેશન લાગી છે. હવે આ બધા જે ફોર્મ છે તે ઓનલાઈન ભરવાના હોય છે. હવે મિત્રો આમાંથી તમારે કોઈ પણ ફોર્મ ભરવું હોય, જો તમારે ફોર્મ ભરવું હોય તો તમે મારે આપેલ નંબર પર વોટ્સએપમાં મેસેજ કરીને તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. તો તમે વિડીયો ગમે લાઈક કરી દેજો અને કોમેન્ટમાં તમારો જે પણ પ્રશ્નો રજૂ કરી શકો છો. તમને વિડીયો કેવો લાગે તે પણ જણાવજો અને આગળ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. અને હા, વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી દેજો. તો આપણે મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.